આજે આપણે વાત કરશું અનિદ્રા એટલે કે ઇન્સોમ્નિયા વિશે। અનિદ્રા એટલે કે મોડે સુધી ઊંઘ ના આવવી। મોટા ભાગે લોકોમાં વાત અને પિત્ત દોષનું અસંતુલન, જેના માટે શરીરના વાત અને પિત્ત દોષનો પ્રકોપ, શરીરની ધાતુઓનો ક્ષય, માનસિક દુઃખ અથવા તો આઘાત કે ઈજા પણ જવાબદાર હોય છે, જેના પરિણામે તમે તંદ્રા એટલે કે ડ્રાઉઝીનેસ, ગ્લાની એટલે કે થાક, શરીર અને મનની ઉર્જાની કમી, ચક્કર આવવું અથવા ગભરાહટ કે વારંવાર બગાસ આવવા વગેરે જેવી અસરો તમારા શરીર પર થતી હોય છે। જો આ બધાને અવગણવામાં આવે તો એ લાંબા સમયે શરીરની ધાતુઓ નબળી પડે છે, જેના પરિણામે શરીરનું ઓજ ઘટવા લાગે છે અને ઘણા ગંભીર રોગો થતા હોય છે। આ સમસ્યાના નિવારણ માટે અમુક આયુર્વેદિક ઔષધિઓ યુક્ત તેલની આખા શરીર પર અથવા માથાના ભાગે અથવા પગના તળિયે જરૂરિયાત મુજબ તેનાથી માલિશ કરવાથી ફાયદો થતો હોય છે। આ સાથે જ અમુક ચોક્કસ કેસમાં અમુક ઔષધિઓ યુક્ત ચૂર્ણનો ઉપયોગ લેપ માટે પણ કરવામાં આવતો હોય છે, જેનાથી સારી રાહત થતી હોય છે। આ સાથે સાથે જ જરૂરિયાત મુજબ અમુક ચોક્કસ પ્રમાણમાં મેધી ઔષધિઓ, રસાયણ ઔષધિઓ તથા અન્ય આયુર્વેદિક દવાઓ અને શિરોધારા, શિરોબસ્તી વગેરે જેવી સારવારથી સચોટ પરિણામ મળતું હોય છે। આ વિશે અન્ય માહિતી માટે અમારો સંપર્ક કરો। હું તમારા સ્વસ્થ જીવનનો સાથી ડૉક્ટર સુનિલ આહિર। જય દ્વારકાધીશ।